ફાઇનલી અમે લાવી નાખ્યા છે ભૂરી ભૂરી ભેંસ અને દોવા પણ દે છે અને ગાભડી પણ છે. ભૂરી ભેંસ બહુ ગમી છે હો ભાઈ. હા તમે મુકેશભાઈ લાવ્યા છો કેટલા ને લેવા? 150 રૂપિયા. હા બહુ મજા આવી ગયો મારા ભાઈ બહેન આમ ભાવ દે ને તો બહુ મજા. નીકળો બહાર નીકળો, હાલો 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 તો જાય. હા અને બીજું ભેહું પરડા ખાય અને પાસે રહેવું પડે. બીક વાળું છે, જંગલમાં હાવીજની બીક છે એટલે પાસે પાડ્યું રહેવું પડે. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. હું પણ મજામાં છું. આજે અમે બે ભાઈબંધ મજામાં છીએ કારણ કે ભૂંગળા બટાટા લાવ્યા છીએ ને ભૂંગળા બટાટા ખાવાના છે અને ધરાઈને ખાવાનું છે. પાણીની સુવિધા જો લોટો મોટો દબર ફરીને અહીંયા અમારા ભાઈબંધની વાડી આવેલી છે. ત્યાંથી એક લોટો ભરી આવ્યા છીએ ને ભૂંગળા બટાટા સ્પેશિયલ લાવ્યા છીએ. અમારા ગામમાં સમૂહ લગ્ન છે. સમૂહ લગ્નમાં બધાય બટાટા ભૂંગળા વહેલા હેર કલાકે એટલે અહીંથી એક ભાઈ જેમ કે અમારા ભાઈબંધના કાકા બટાટા ભૂંગળા વેચે છે લારીમાં. તો એ ભાઈબંધ અહીંયા હતા તો મને કહે કે બટાટા ફેમસ બટાટા ભૂંગળા છે અને આવી રીતે તો મસ્ત મજાના ભૂંગળા બટાટા છે. તીખા ભડકા જેવા બનાવેલા છે અત્યારે તો પણ મજા આવે. અમે તીખું જ ખાઈ કોથમરીને એવું નાખેલું છે. અને અમારા ગામમાં સમૂહ લગ્ન પ્રથમ સમૂહ લગ્ન એટલે કે દયાળ ગામમાં સમૂહ લગ્ન ભરાયેલો છે. તો વિડીયોમાં બન્યા રહો, આગળ તમને દેખાડીએ બટાટા ભૂંગળા ખાઈ પહેલાં તો હાલો. બહુ મજા આવી ગયો મારા ભાઈ બહેન આમ ભાવ દે ને તો બહુ મજા આવી જાય કારણ કે મિત્ર હોય ને તો આવા હોવા દવે. જંગલમાં ગમે ને સાથ દે ને એવા હોવા દવે. નો કાંઈ ખબર ખાઈ જાય અને આ એના પૈસાનું જ છે. તોય કોઈ જે એટલે એવો ભાઈબંધ છે અમારો અમે તોય કોઈ જે પૈસા ભાઈબંધનું કોઈ જે કાંઈ અમારે છું જ નથી. સોમાં અમારા મિત્રો એકાત્રા મીટિંગ હોય. અમે મેગીની વધારે કરી મેગી વગેરે ભાત એવા મીટિંગો બનાવતા હોઈએ છીએ પણ ઘણા સમયથી અમે ભેગા નહોતા થયા ને આજે કંઈક આજ કંઈક મીટિંગ બનાવી. મેં કીધું અત્યારે કાંઈ ટાઈમ છે નહીં મારે તો તાર કાંઈક મળતું હોય ને એ લેતા ત્યાં અહીંયા એના કાકા જ બનાવતા. તો મેં કીધું તાર કાકા પાસેથી લેતા અને એના કાકા જો ફેમસ બટાટા ભૂંગળા દિયાળમાં છે. એમની લારીનું નામ છે ફેમસ બટાટા ભૂંગળા. અને જુઓ અડધા તો ખાઈ જ જાય ને પછી અમને કહ્યું કે વિડીયો તો બનાવવો પડશે. મજા આવી છે. હાલો તો બન્યારો વિડીયોમાં આગળ દેખાડું નવીન દેખાડું બન્યારો વિડીયોમાં. એટલે એ બહુ સારી છે હો ભાઈ. જાતો હટતો એને અમે મિત્રો લાવી લેખા છીએ ભે જો ભૂરી કાંઈ ઘટે ન આવડ ભાઈ. રૂપ પણ વાહ ભાઈ વાહ. કેમ પણ કન્ડિશન વાળી આમ આમ લાગતી નહોતી આડે આવી મસ્ત હોય છે. એમ વિડીયો નહોતી દેખાતી એટલી સારી. વાહ ભાઈ વાહ. અસલમાં ઓલા હે કે સાસડિયા હે કે વાહ. જો મિત્રો આવી કંઈક ભેંસ લાવ્યા અમે નવી અમારા તબેલામાં દેશી તબેલામાં. છોકરાને ને મારતી આપણી પૂનમની પાસે કારે લાવ્યા. કોણ લાવ્યું બેટા? કોણ લાવ્યું? તારા પપ્પા લાવ્યા. વાહ કેવી લાગે આમ જો એવી મસ્ત લાગે. વાહ ભાઈ વાહ. તું શું ખા? જાંબુડો. સરસ. જો ફાઇનલી અમે લાવી નાખ્યા છે ભૂરી ભૂરી ભેંસ અને દોવા પણ દે છે અને ગાભડી પણ છે. અને કેવી લાગે ભૂરી જરાક કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને અમારા દેશી તબેલામાં એન્ટ્રી થઈ ગઈ છે ભૂરીની. ભૂરી એક હતી મારી પાસે ભૂરી પણ એની જેટલી ભૂરી નહોતી. આ ભગર છે ને ભૂરી છે. અને કેવી મસ્ત મજાની છોકરા બધા રમે છે તોય મારતી નથી. કારે લાવ્યા બેટા? કારે લાવ્યા? બપોરે લાવ્યા? બપોરે લાવ્યા? બપોર લાવ્યા? હા આજ જ લાવ્યા. હા લે આજ પર આવો વિડીયોમાં આવવા. હવે આમાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કીધે લાઈક કરી દેજો, કમેન્ટ કરજો. હવે મારે વિડીયો બનાવવાના છે. વાહ ભાઈ વાહ. હસતા રહેજો ને ખુશ રહેજો. અમારા બેન હવે વિડીયોમાં આવશે. કાંઈ આવે ને બેટા હવે. હા આને બોલતા આવડે છે થોડું થોડું એટલે અમે કાકા દીકરી હરખાથી જાવ
બટા તું આવી હા અમારે તો મિલનભાઈ આવી છે કાર્તિકભાઈ તું આવી કે બોલવા આઈન પર આમ કાર્તિકભાઈ ના દે હવે કાર્તિકભાઈ એમ કીધે સબસ્ક્રાઇબ કરી દેજો કીધે હા વાહ ભાઈ વાહ છે આપણી 10 લીટર કમ્પ્લીટ દૂધ થઈ ગયું છે હવે તમને હું દૂધ દેખાડી 10 લીટર દૂધ આ બેન થઈ ગયું છે અને ત્યાં જો આ કંઈક આવી છે હાલા ફાર 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 10 લીટર દૂધ કમ્પ્લીટ હાલે ફાર 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 10 લીટર તો આવલું હોય ને ત્યાં 10 લીટર કરી શકે ભેંસા પણ ઊંસી છે ઊંચાઈ લંબાઈને હું તમને દેખાડું ઊંસી કેવડી છે એમ જો એટલી ઊંસી છે અવળું માલ હોય ને ત્યાં 10 લીટર કઢે નીકળે નાની એવી ભેંસું હોય ને પછી કે 10-10 લીટર દૂધ કરે એ આપણે ન માનીએ એવી ભેંસ લાગે જો મિત્રો આપણી પાસે દેશી તબેલામાં લાડ બજ્યું ભેંસું ટોક થઈ ગયું છે અને ભૂરીની એન્ટ્રી પણ થઈ ગયેલી છે પોપિયા પણ હવે પૂરા થવા મળ્યા ને આપણો આવી ગયો છે બોલેરો આવી ગયો બેટા આવી જશે બોલેરા પાણી ભરીને આવેલા છે મુકેશભાઈ હા તારી હોતી બેઠો ને ભાદરનો ભીમો ભેં આપણે ભૂરી ભેં બહુ ગમી છે હો ભાઈ તમે મુકેશભાઈ લાવ્યા છો કેટલા ને લેવા 150 रुपये में। हाँ तेरी होती मेरे साथ मजाक इतना बड़ा मजाक એટલી હોજી ભેં છે હલતી નથી લાવ્યા રકર આમ વટકવી દોવે ભેં એને બદલે કાંઈ નહીં પારું નથી તોય ખીલો બદલે એટલે ઓલું થવું દોવે બદલે પગે ને હલાવતી ઉસોય ને કરતી તો મિત્રો પગ હલાવવાનું મન થાય તો પગ ને ઓછો કરી શકતી તો મિત્રો હાથ હળવો મુકેશભાઈ નો અમારે અને એટલો પાલો છો તો એટલો અહીંથી આ 2 ખાના ભરાઈ ગયા અને 10 ગહાડ્યું આ પાલાની આપણે માંડવીના પાલાની છે અને આ તુરનો પાલો અલગ છે જો આવા લોદર છે ને લાવવાના છે એ આપણે ભરવાના છે અને હજી એક આપણો ઢીકલો દરો હજી અહીં 2 ઢીકલા હતા ને 1 ઢીકલો કાલે વેવી નાખ્યો હવે 1.5 બોલેરો એટલો પીડો છે તો આ હે ને એ રોયડા દો સરે ને પણ મસ્ત મજાના ખેતરમાં જો કેવા મસ્ત મજાના સરે છે બધા બી આવી જાય છે ચારમાં હાલો કાંઈ નહીં થઈ આવી ગઈ પેલા કોળી આવી લગ્નમાં વી ગયા બધા અને આ રોયડા તો રોયડા પણ જોવો તો ખરા બાજરીમાં ઊભા ઊભી બાજરીમાં તો સરે ને પણ મસ્ત મજાના તો ક્યાં જવું છે આપડાને હવે કેમ પણ સરે તો હાલો એને ગોળી લાખી નકર બાજરીયામાં થોડાક દાણા ખાવા થાય એ થાય નહીં એટલે પેલા એને ગોળ લાખી હાલો હાલો બહાર નીકળો હાલો બહાર નીકળો હાલો 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 તો જાય હા તો જાય હો રાજેશભાઈ અમારા રાજેશભાઈ બનજો અહીંયા ઊભા છે અને એ બાજુ ને વટવા દેવા અહીં એક કોયલી વટવા દઈએ અને જોઈ છીએ હવે ક્યાં વટે એમ જો કેટલું ટપે દો હાલે જો હલવાણા દો એટલે હલવાણા દો જાય ઉય જો આ 5-5 ફૂટ તો એમનું ટપી જાય જાને પણ મારા ભાઈ બેન રોલડા ગોળવા ગયા ને તો પાડ્યું હે ને મારે હમી આવ્યું એ કે આ ગોળિયા તા વી આવી ગયા હલો આવી ગયો હવે હતી હો હાલા જો હાથ કરચું આવે જોવો
એટલા પરડા છે જોવો મિત્રો, આ પરડા ખવડાવવા હું આવેલો છું. જંગલમાં થઈ ગયા છે પરડા. આવે ભેહુંને પરડા બહુ ભાવે. આ પરડા ખાય છે બીજું પાડ્યું. આવી રીતે પરડા હોય ને આવી રીતે ખાઈને મોજ કરે અને અમને મોજ આવે. ને અમારા રાજેશભાઈ તો એ અમારે મને મદદ કરવા આવેલો છે. રાજેશભાઈ સારું છે ને ભાઈ? તો વાંધો નહીં, વાંધો નહીં. હવે પાડ્યું બાંધે છે તો નખરા કરે છે. કાંઈ એવી બધું કાંઈ બાંધે નહીં. બધું હપાડ્યું છે એટલે ને બાજ્યું રકર તો હિંગડા હામાં મૂંગી માંડી દે. આવું છે તે મિત્રો. તો બધે ઢેગલોથી જ સરે, કારણ કે ઢેગલો થઈ ગયેલા છે હેઠે પરડા બહુ ખાટા લાગે એટલે થોડા ખાય. અને રાજેશભાઈ તો પરડા છે ને એ ખાય, રાજેશભાઈ એ ખાય. કારણ કે આમ જો હું આ પાવડા હોય ને મીઠા હોય અને ઉપર પરડા કેટલા આવેલા છે. જો ધોમ છે ને મિત્રો, જો કેટલા બધા, જો લગડા ને લૂમ કાંઈ ઘટે જ નહીં, એટલા પરડા આવેલા હે. તો વાગી ગયા છે 12:30 અને ભેહું બાંધો થવાનો ટાઈમ થઈ ગયો. અને ભેહું હજી સરે છે બોલો. આજ કેટલા 2-3 દિવસથી છોડ્યું નહોતું ને, એટલે 2-3 દિવસથી મેં આમ તો ગણી તો વિડીયો નહોતો મૂકેલો. વિડીયો નહોતો મૂકવાનો એનું કારણ શું હતું કે નીણ એક ધારી વેવતા અને આગાહી આપી દીધેલી હતી. 16-17ની આગાહી આપેલી હતી અને લગ્ન હતા અને કાંઈ બધું ભેગું થઈ ગયું હોય એટલા માટે નહોતો મૂકી શકો. હવે તમારા ભાઈના વિડીયો એકાત્રા કાયમિક આવશે. તો કેવા લાગે મારા વિડીયો જરાક કમેન્ટ કરીને જરૂર જણાવજો. ને તમારા ભાઈના વિડીયો નવીન કંઈક હોય, આમાં મારે નવીન દેખાડવાનું હોય. અને બધાય તો હું દેખાડતા હોય મને કાંઈ ખબર નહીં, ફરવાનું હરવાનું એવું દેખાડતા હોય. પણ હું કામની વસ્તુ દેખાડતો હોય વધારે કરીને. તો દેખાડતો હોય, બધું દેખાડતો હોય, પણ વધારે કરીને કામ લગતી ભેહોને લગતી વધારે વિડીયો બનાવું છું. તો તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બધાને હર હર મહાદેવ, બાય બાય.